કેમ છો? ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ દ્રાવણ ચેપ્ટરની અંદર નેક્સ્ટ લેક્ચરમાં ઠારણ બિંદુ અવનયન. ઠારણ બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ આપણે જોવાનું છે. આપણે જોઈએ છીએ સંખ્યાત્મક ગુણધર્મ. પહેલો સંખ્યાત્મક ગુણધર્મ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અથવા બાષ્પ દબાણમાં થતો ઘટાડો. એના પછી આપણે જોયું ઉત્કલન બિંદુ ઉન્નયન. ઓકે, અને ત્યારબાદ આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ છે ઠારણ બિંદુ અવનયન જોઈએ છે. આના પછી એક ગુણધર્મ બાકી રહેશે, તો ઠારણ બિંદુ અવનયન સ્ટાર્ટ કરીએ. જેવી રીતે ઉત્કલન બિંદુ ઉન્નયનમાં આપણે ભણી ગયા કે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, અબાષ્પશીલ દ્રાવ્ય નાખીએ છીએ અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, તેવી જ રીતે ઠારણ બિંદુમાં ઘટાડો થશે. ઉત્કલન બિંદુની વ્યાખ્યા જોઈ હતી શરૂઆતમાં, એની જેમ પહેલી થિયરી હતી ને ઠારણ બિંદુ ઉત્કલન બિંદુ ઉન્નયન, એના જેવી જ છે, એના જેવી સેમ છે, થોડીક ડિફરન્ટ જે છે થિયરી આ જ છે. ઓકે, પહેલામાં ઉત્કલન બિંદુની વ્યાખ્યા જોઈ હતી, આમાં પહેલા ઠારણ બિંદુની વ્યાખ્યા જોઈએ. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઠારણ બિંદુ અવનયન એટલે શું? ઠારણ બિંદુ. ઓકે, પહેલા ઠારણ બિંદુની વ્યાખ્યા જોઈ લઈએ. ઠારણ બિંદુ એટલે શું? ચાલો, ઠારણ બિંદુ. ચાલો તમે શું કહો છો? ઠારણ બિંદુ એટલે શું? ઓકે, ફ્રીઝિંગ પોઈન્ટ આપણે જેને કહીએ છીએ. ઓકે, તો એ કોઈ પણ પદાર્થ પ્રવાહીમાંથી ઘન બની જાય તો તમે જનરલી એવું કહેતા હોય ઠારણ બિંદુ. પાણી છે એમાંથી બરફ બની જાય. ઓકે, પણ પરફેક્ટ વ્યાખ્યા આપણે જોઈએ છે, જોજો બરાબર, એ થોડીક અલગ અને યુનિક છે, એટલા માટે બરાબર ધ્યાન આપજો કે એની અંદર સૌપ્રથમ એટલામાં વ્યાખ્યા આવી જશે. ચાલો, ઠારણ બિંદુ એટલે શું? કોઈ પણ પદાર્થ જે છે, જોજો બરાબર, પદાર્થ જે છે એની ઘન અવસ્થા, પ્રવાહી અને ઘનની વાત કરવાની છે. પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થાની આપણે વાત કરશું. તો પ્રવાહી અને ઘન અવસ્થામાં બાષ્પનું દબાણ સમાન થાય. હવે પહેલી વસ્તુ તો ખરી કે કોઈ પણ પાણી જે છે, ધારો કે અહીંયા પાણી જ ભરેલું છે, આની પાણીની બાષ્પ છે, H2O છે, પ્રવાહી અવસ્થામાં છે. જો બરાબર ધ્યાન રાખજો, એનું એ જ H2O જે છે ઘન અવસ્થામાં હોય ત્યારે, આ ઘન અવસ્થામાં છે H2O. જો બરાબર, H2O કઈ અવસ્થામાં છે? ઘન. પ્રવાહી અવસ્થામાં બાષ્પ હશે, ઘન અવસ્થામાં એ બાષ્પ હશે. કેમ કે આ તમને ખબર નથી, ઘન અવસ્થામાં બાષ્પ હોય છે. આ ધ્યાન રાખજો, યાદ રાખજો. ઓકે, તમને દેખાતી નથી, બહુ ઓછી હોય છે, પણ હોય ખરી ઘન પદાર્થની, બહુ ઓછી. બરફની અંદર તમને ક્યારેક ક્યારેક બાષ્પ થોડીક એની અંદરથી નીકળતો હોય, ધુમાડા જેવું બાષ્પ દેખાતી હોય છે. ઓકે, એની પણ બાષ્પ હોય છે. ઘન પદાર્થ જે છે, આવા બરફની એવા ઘન પદાર્થની વાત છે. ઓકે, એની અંદર બાષ્પ છે. એટલે પ્રવાહી અવસ્થા ને આ કઈ છે? ઘન અવસ્થા જે છે. તો આનું બાષ્પનું દબાણ છે, વેપર પ્રેશર જે આપણે કહીએ છીએ. વેપર પ્રેશર બાષ્પ દબાણ. ચાલો, એટલે કે જે તાપમાને પ્રવાહી પાણી જ છે, અહીંયા પાણી જ છે, એ જ પદાર્થ જે છે. ઓકે, કોઈ એક એવું તાપમાન હશે કે એની પ્રવાહી અવસ્થામાં બાષ્પનું દબાણ અને ઘન અવસ્થામાં બાષ્પનું દબાણ બે સરખું થશે. એ તાપમાનને તેનું ઠારણ બિંદુ કહેવાય. ઓકે, ચાલો, તો જે તાપમાને પદાર્થ તરીકે દ્રાવક એ હોય અને દ્રાવણ એ હોય, દ્રાવક પણ હોય અથવા દ્રાવણ હોય, જે તાપમાને પદાર્થની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ બાદ અને ઘન અવસ્થામાં, આ ઘન અવસ્થામાં બાદ બાષ્પ દબાણ સમાન થાય, તે તાપમાનને તે પદાર્થનું ઠાબી કહે છે, ઠારણ બિંદુ કહે છે. તે પદાર્થનું શું કહીશું આપણે? ઠારણ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બીજી ભાષામાં આપણે વ્યાખ્યા આપવી હોય, ઓકે, તો તમે સંતુલન ચેપ્ટર ભણી ગયા ત્યારે આપણે વાત કરી હતી સંતુલન ચેપ્ટરની અંદર. ઓકે, ધારો કે એક પાત્ર જે છે, આ પાત્રની અંદર તમે પાણી લઈ લીધું છે. ઓકે, ધારો કે આમાં 30 ગ્રામ જેટલો બરફ લીધો છે, બરફના ટુકડા લીધા છે. ઓકે, 30 ગ્રામ જેટલો બરફ લીધો છે અને અંદર 70 ગ્રામ પાણી છે. જોજો બરાબર, 70 ગ્રામ પાણી છે.
હવે આનું ઠારણ બિંદુ ક્યારે કહેવાય કે જે તાપમાને આ પ્રવાહી અવસ્થા છે, આ ઘન અવસ્થા છે, આ પાણી છે, આ H2O જ છે પણ ઘન અવસ્થામાં છે, આ બે વચ્ચે સંતુલન સ્થપાય જે તાપમાન. તો પાણી માટે તમને ખબર છે પાણીનું ઠારણ બિંદુ કેટલું છે 0 સેલ્સિયસ. તો આને 0 સેલ્સિયસે રાખો ને તો આ બે વચ્ચે સંતુલન હશે. કઈ રીતે? જેટલા અણુ પ્રવાહીમાંથી ઘનમાં જાય એટલા જ ઘનમાંથી પ્રવાહીમાં આવે, આને સંતુલન કહેવાય ને. તો આ પદાર્થનું સંતુલન, પાણીનું H2O નું સંતુલન પ્રવાહી અને ઘન વચ્ચે 0 ડિગ્રીએ સ્થપાય છે. તો 0 ડિગ્રીને તેનું શું કહેવાય? ઓકે, ઠારણ બિંદુ કહેવાય. શું કહેવાય? ઠારણ બિંદુ. આપણે ગલન બિંદુ પણ કહીએ, ઠારણ બિંદુ કહેવાય છે. જે તાપમાને કઈ અવસ્થા? પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય, આવું કહેતા હતા, ખબર છે? પ્રવાહી અને ઘન વચ્ચે શું સ્થપાય? સંતુલન. એટલે જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય. જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય, ઓકે, તે પદાર્થનું ઠારણ બિંદુ કહે છે. તે પદાર્થનું શું કહીશું આપણે? ઠારણ બિંદુ. ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય તે તાપમાને તેનું ઠારણ બિંદુ. અથવા તો ઘન અવસ્થામાં બાષ્પનું દબાણ અને પ્રવાહી અવસ્થામાં બાષ્પનું દબાણ સમાન થાય તે તાપમાનને તેનું શું કહીશું આપણે? ઠારણ બિંદુ કહીશું. ચાલો આનો આપણે ગ્રાફ એક જોઈ લઈએ. ઓકે, એક ગ્રાફ આપણે ડ્રો કરીએ. હવે બરાબર જોજો, ગ્રાફ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને થોડોક અગત્યનો છે, થોડોક ડિફિકલ્ટ પણ છે, એટલે શાંતિથી અહીંયા ધ્યાન આપજો કે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ છીએ આપણે. અહીંયા બાષ્પ દબાણ છે, બાષ્પ દબાણ P, ઓકે, અને અહીંયા તાપમાન છે T નો આલેખ ડ્રો કરીએ છીએ. હવે પહેલા ઘન પદાર્થની વાત કરીએ. આ ઘન અવસ્થા છે. ચાલો મને એમ કહો, ઘન અવસ્થામાં એ તાપમાન વધે છે તેમ બાષ્પનું દબાણ વધે છે. સિમ્પલ વસ્તુ છે. બહુ ઓછી બાષ્પ છે આની ઘનની સપાટી પર, પણ તાપમાન વધે તો બાષ્પ વધે. હા, તાપમાન ઘટે તો બાષ્પ શું થાય? ઘટે. તો ઘન અવસ્થા માટે આપણે આલેખ ડ્રો કરીએ છીએ. તો ઘન અવસ્થા માટે આલેખ આવો કંઈક આવે છે. જો બરાબર એકદમ સિમ્પલ આલેખ છે આપણે ડ્રો કર્યો છે. આવો કંઈક આલેખ આવે છે. ઘન અવસ્થા માટે છે. કઈ અવસ્થા છે? ઘન અવસ્થા. ચાલો હું ખાલી ઘન જ લખું છું. ઓકે, ચાલો ઘન અવસ્થા માટે જેમ તાપમાન ઘટે છે તેમ બાષ્પ દબાણ શું થાય છે? ઘટે છે, ડાઉન થાય છે. હવે શુદ્ધ દ્રાવક માટે આપણે વાત કરીએ તો દ્રાવકની વાત કરીએ છીએ. શુદ્ધ દ્રાવકની વાત આપણે દ્રાવકની જ વાત જે છે અત્યારે કરીએ છીએ. પાણી છે, એની પ્રવાહી અવસ્થાની વાત કરીએ કે પ્રવાહી અવસ્થામાં પણ એવું જ છે. જેમ તાપમાન ઘટશે, પાણીનું તાપમાન ઘટાડતા જાવ તેમ એની બાષ્પ શું થાય? ઘટે. બાષ્પ દબાણ ઘટે છે. તો એનો આલેખ કંઈક આવો મળે છે, આમ મળે છે. ઓકે, આ કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થા. પ્રવાહી અવસ્થા, બાષ્પ દબાણ. જેમ તાપમાન ઘટે છે પ્રવાહી અવસ્થામાં તેમ બાષ્પનું દબાણ ઘટે છે. કોઈ એક ચોક્કસ તાપમાને ઘન અવસ્થાનો આલેખ અને પ્રવાહી અવસ્થાનો આલેખ એકબીજાને છેદે છે. એટલે કે આ બિંદુએ જોજો બરાબર, મસ્ત ટોપિક જે છે. આ બિંદુએ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા, ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા બેયનું બાષ્પ દબાણ સરખું છે. ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ સરખું, બંનેનું બાષ્પ દબાણ સરખું હોય. ઓકે, તો આલેખ નીચે લંબાઈ દેવાનો છે. બંનેનું બાષ્પ દબાણ સરખું હોય તો તે તાપમાનને તેનું ઠારણ બિંદુ કહેવામાં આવે છે. જેને આપણે શું કહીશું? આપણે T0F શુદ્ધ, અને આપણે કહીશું શુદ્ધ દ્રાવકનું ઠારણ બિંદુ. કોનું ઠારણ બિંદુ? શુદ્ધ દ્રાવકનું ઠારણ બિંદુ. હવે
ચાલો શુદ્ધ દ્રાવકનું જે તાપમાને જોજો બરાબર એટલું તાપમાને પહોંચ્યા ત્યારે પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા બેનું બાષ્પ દબાણ સરખું થયું તે તાપમાન એટલે ટૂંકમાં બે આલેખ છેદે છે એકબીજાને તે તાપમાનને તેનું શું કહેવાય ઠારણ બિંદુ કહેવાય ઓકે ચાલો નેક્સ્ટ હવે બંનેમાં અબાષ્પશીલ દ્રાવ્ય નાખી દીધો છે આપણે અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યો છે જોજો બરાબર તો હવે આનો આ જ આલેખ આપણે ડ્રો કરીએ છીએ ઓકે તો ઘન અવસ્થા માટે દ્રાવણ માટે અને ઘન અવસ્થા માટે ઓકે એટલે પ્રવાહી દ્રાવણની વાત કરીએ છીએ હવે આ આલેખ હતો એ દ્રાવકનો હતો શુદ્ધ દ્રાવકનો આ આલેખ કોનો હતો શુદ્ધ દ્રાવકનો આલેખ હતો હવે દ્રાવણ બનાવી દીધું તો દ્રાવણની બે અવસ્થા ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા એનાય બે આલેખ ઘન અવસ્થાનો આલેખ આ ટાઈપનું જ કાંઈક છે બરાબર છે અહીંયાથી આમ આગળ વધે છે આમ આગળ થોડોક વધી જાય છે બીજો દોરવાની જરૂર નથી હવે પ્રવાહી અવસ્થામાં તમને ખબર છે અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યો છે આમાં અબાષ્પશીલ દ્રાવ્ય એડ કર્યો છે તો એનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતાં ઓછું હશે તો એનો આલેખ આવો કંઈક મળશે આમ મળે છે આ જે આ દ્રાવણનો આલેખ છે દ્રાવણ એ પણ પ્રવાહી અવસ્થામાં છે ઓકે તો દ્રાવણની વાત જે છે તમને ખબર છે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય જો આનું બાષ્પ દબાણ જે છે એના કરતાં ઓછું છે હવે દ્રાવણ માટે જે આલેખ આપણે અહીંયા લંબાવ્યો છે બે આલેખ છેદે છે એટલે કે અહીંયા ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા બંનેનું બાષ્પ દબાણ સમાન થાય છે તે તાપમાનને તેનું ઠારણ બિંદુ કહેવાય ટીએફ કહીશું આ કોનું ઠારણ બિંદુ છે શુદ્ધ દ્રાવક નહીં અહીંયા દ્રાવણનું ઠારણ બિંદુ છે ઓકે હવે શુદ્ધ દ્રાવક કરતા જોજો ખાસ ધ્યાન રાખજો શુદ્ધ દ્રાવક છે એના કરતા એમાંથી દ્રાવણ બનાવ્યું તો એનું ઠારણ બિંદુ ઘટ્યું પહેલા કરતા ઉલટી કરવાની છે પ્રક્રિયા ઉત્કલન બિંદુમાં વધારો થતો તો ઠારણ બિંદુમાં ઘટાડો થાય છે આલેખને ફરજિયાત બે વખત જોવાનો ઓકે ધ્યાન રાખજો આ ઠારણ બિંદુ ટૂંકમાં એમાં ઘટાડો થાય ઠારણ બિંદુમાં ઉત્કલન બિંદુમાં શું થતું વધારો થતો પહેલામાં જે તફાવત હોય એની જેમ ઠારણ બિંદુમાં થતા ઘટાડાને ડેલ્ટા ટીએફ કહી દઈશું ઠારણ બિંદુ અવનયન કહી દઈશું શું કહી દઈશું ઠારણ બિંદુ અવનયન ઓકે એટલે આ વસ્તુ તમે યાદ રાખજો ઠારણ બિંદુ અવનયન એટલે આલેખ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ઓકે વ્યાખ્યા પણ આપણે જોઈ જે તાપમાને પદાર્થની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થાનું બાષ્પનું દબાણ સરખું થાય આ આકૃતિ મેં ખાલી સમજાવવા માટે ડ્રો કરી છે ઓકે ખરેખર તો આ બે ભેગા જ હોય છે ઘન અને પ્રવાહી બરાબર સમજાવો ફટાફટ સમજાઈ જાય એટલા માટે ડ્રો કરી છે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ સરખું થાય તે તાપમાનને ઓકે તે પદાર્થનું શું કહીશું આપણે ઠારણ બિંદુ અથવા તો આપણે જૂની વ્યાખ્યા યાદ રાખવી હોય તો જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાય તેનું શું કહીશું ઠારણ બિંદુ ઓકે શુદ્ધ દ્રાવક માટે આલેખ એના કરતાં નીચે આલેખ આવશે પ્રવાહી માટે દ્રાવણ માટે આલેખ શુદ્ધ દ્રાવકનું ઠારણ બિંદુ દ્રાવણનું ઠારણ બિંદુ બેના તફાવતને શું કહેવાય ડેલ્ટા ટીએફ વધી ગઈ વાત ઓકે ચાલો આપણે ગ્રાફ પછી આગળ વધીએ હવે આપણે ગ્રાફ જોયો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો ઓકે શુદ્ધ દ્રાવક એના પછી દ્રાવણ હવે એના પરથી તમને ખ્યાલ આવ્યો કે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી જે દ્રાવણ બનાવ્યું છે અબાષ્પશીલ દ્રાવ્ય નાખ્યો અને દ્રાવણ બનાવ્યું એનું ઠારણ બિંદુ કેવું હોય ઓછું એના ઠારણ બિંદુમાં ઘટાડો થાય આમ શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા ઠારણ બિંદુ ઘટે છે ઓકે ઠારણ બિંદુ શું થાય છે ઘટે છે આમ શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણના ઠારણ બિંદુમાં થતા ઘટાડાને ઠારણ બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ કહે છે
ઠારણ બિંદુ અવનયન એટલે ડેલ્ટા TF કહે છે. જોજો ખાસ ધ્યાન રાખજો, ઠારણ બિંદુ અવનયન તરીકે ઓળખવામાં આવે. પહેલામાં આપણે શું કહેતા, ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુમાં વધારો થતો હતો, આમાં શું થાય છે, ઠારણ બિંદુમાં ઘટાડો થાય છે. ઓકે, ઠારણ બિંદુ અવનયન. હવે પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે ડેલ્ટા TF ચલે છે એમને તમે ઓળખો છો, એમ એટલે મોલાલિટી. ચાલો હજુ એક વખત એની વાત કરવી હોય તો કરી દઈએ કે M બરાબર દ્રાવ્યના મોલ N ના છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. દ્રાવકનું વજન કિલોગ્રામમાં. આ રીતે તમે લઈ શકો છો. ઓકે, અને હજુ એને ડિટેલમાં મૂકવું હોય વ્યવસ્થિત, ઓકે, તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ સપ્રમાણતા અચળાંક KF ઇન્ટુ શું આવશે, M. ચાલો, KF કોણ છે? KF ઠારણ બિંદુ અવનયન અચળાંક છે, જ્યાં KF ઠારણ બિંદુ અવનયન અચળાંક છે, અથવા એને કહેવામાં આવે છે મોલલ અવનયન અચળાંક. પહેલાને શું કહેતા હતા, KB ને શું કહેતા હતા, મોલલ ઉન્નયન અચળાંક. આને મોલલ અવનયન અચળાંક. જોજો, ડેલ્ટા TF એટલે ઠારણ બિંદુ અવનયન છે, અને KF એટલે ઠારણ બિંદુ અવનયન અચળાંક છે. ઓકે, આ મોલલ ઉન્નયન મોલલ અવનયન કહેવાય આને, અને આને મોલલ અવનયન અચળાંક કહેવાય. ઓકે, ચાલો, મોલાલિટીની સીધી કિંમત મૂકી દઈએ. હવે તમને ખ્યાલ છે, મોલના છેદમાં વજન એટલે તમે અહીંયા આવી રીતે પણ લખી શકો, મોલના છેદમાં દ્રાવકનું વજન. મોલ બરાબર શું લખી શકો છો, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનું અણુભાર, અને અહીંયા દ્રાવકનું વજન. આવી રીતે લખી શકો છો. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ શું થશે, ઓકે, W2 ના છેદમાં M2 ઇન્ટુ W1. ઓકે, જો 1000 મૂકવા હોય તમારી ઈચ્છા તો મૂકી શકો છો. અત્યારે હું નથી લખતો સૂત્ર. ઓકે, KF ની વેલ્યુ મેળવવી હોય, KF બરાબર શું થશે, તો ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1 ના છેદમાં અહીંયા આવશે W2. ઘણી વખત M2 પણ તમને મેળવવાનું કે M2 ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા લઈ લઈએ, શું થશે, KF ઇન્ટુ W2 ના છેદમાં KF M2 ની આપણે વેલ્યુ મેળવે છે, તો KF W2 ડેલ્ટા TF અને W1. ઓકે, આ રીતે લખવાનું થાય. હવે આપણે નેક્સ્ટ થોડુંક KF ની વાત કરી લઈએ. KF શું છે તે ઓકે જોઈ લઈએ. ચાલો તો આગળ લઈએ આપણે કે હવે KF ની વાત કરવાની છે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ શું આવશે, KF ઇન્ટુ M. હવે KF ની વેલ્યુ કઈ રીતે મળશે, એનો એકમ પણ આપણે લખીએ. તો હવે જો અહીંયા એક મોલલ દ્રાવણ M ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે થાય, બહુ તમને યાદ જ છે. ઓકે, કે 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઉમેરવામાં આવે. 1 મોલ દ્રાવ્ય ઉમેરતા બનતા દ્રાવણના ઠારણ બિંદુમાં થતા ઘટાડાને ઠારણ બિંદુ અવનયન અચળાંક KF કહે છે. આ કઈ રીતે આ વ્યાખ્યા બોલ્યા તે, જો બહુ સિમ્પલ વસ્તુ છે. 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય એટલે M ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા, 1 થઈ ગયા. એનું જે દ્રાવણ બન્યું છે, એટલે ચાલો હું અહીંયા કરું, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M બરાબર કેટલા મૂકી દઉં, 1, કેમ કે 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય, એનું જે દ્રાવણ બન્યું છે, 1000 ગ્રામ દ્રાવક લીધો છે, આ 1000 ગ્રામ દ્રાવક લીધો છે, એમાં 1 મોલ દ્રાવ્ય નાખ્યો છે, તો આ દ્રાવણને શું કહેવાય, 1 મોલલ. 1 મોલલ દ્રાવણ બનાવ્યું ત્યારે જે ઠારણ બિંદુમાં ઘટાડો થયો એને શું કહી દેશું, KF. કેમ કે M ની વેલ્યુ તો કેટલી થઈ ગઈ, 1 મોલલ દ્રાવણ બન્યું ને, તો 1000 ગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય નાખો અને ઠારણ બિંદુમાં જે ઘટાડો થાય તેને શું કહી દેવાય, KF. તો ઠારણ બિંદુમાં થતા ઘટાડાને શું કહી દેશું આપણે, KF. અને KF ના એકમની જો વાત કરવી હોય તો KF ને સૂત્રનો કરતા બનાવીએ.
કેએફ બરાબર શું થશે ડેલ્ટા ટીએફ ના છેદમાં એમ, આનો એકમ કેલ્વિન, એમનો એકમ તમને ખબર જ છે કયો આવશે બોલો મોલ, એમનો એકમ મોલ પ્રતિ કિલોગ્રામ, તો ફાઇનલ એકમ કયો થશે કેલ્વિન કિલોગ્રામ અને મોલ ઇન્વર્સ, જે એકમ કેબીનો હતો તે જ એકમ કેએફનો થશે અને એક સૂત્ર એક્સ્ટ્રા જે પહેલામાં હતું તે જ. ઓકે ચાલો કેએફ ઇઝ ઇક્વલ ટુ આર T0F² ઇન્ટુ એમ ના છેદમાં 1000 અને અહીંયા આવશે ડેલ્ટા એચ ફ્યુઝન એટલે કે ગલન એન્થાલ્પી. ઓકે અને અહીંયા ડેલ્ટા એચ ફ્યુઝનની જગ્યાએ ઓકે થોડોક ટાઈમ ઓછો છે એટલે ફટાફટ લખું છું ડેલ્ટા એચ ફ્યુઝનની જગ્યાએ LF ઇન્ટુ એમ કરી શકો છો. ઓકે આ ગલન એન્થાલ્પી છે, ગલન એન્થાલ્પી છે, પ્રતિ મોલ છે, પ્રતિ મોલ અને આ પણ ગલન એન્થાલ્પી છે ઓકે પ્રતિ ગ્રામ છે, ગલન એન્થાલ્પી પ્રતિ ગ્રામ. ઓકે આ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે કે દ્રવ્યના જથ્થા પર એટલે કે મોલ પર આધાર રાખે છે, મોલ પર આધાર રાખે છે, સ્વભાવ પર આધાર રાખશે નહીં, એટલે આપણે સંખ્યાત્મક ગુણધર્મ ત્રીજો જે છે એ પૂરો કર્યો. ઓકે ચાલો નેક્સ્ટ આના ન્યુમેરિકલ લઈશું આપણે. ઓકે થેન્ક યુ વેરી મચ.